સ્વામિનારાયણ ભગવાનનું શ્રાદ્ધ પર્વ હોય બગસરા સ્વામિનારાયણ મંદિરમાં આવતીકાલે નવા જૂની થવાના એંધાણ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નોટિસ જાહેર કરાતા તકચાર. બગસરા સ્વામિનારાયણ મંદિરના ગુરુવારના યોજનાર શ્રાદ્ધ પર્વ મંદિરના ટ્રસ્ટ દ્વારા નોટિસ કરી અન્ય કોઈએ સભા ન કરવા જાહેર કરતા ગુરુવારે મંદિરમાં નવા જૂની થવાના એંધાણ દેખાવા લાગ્યા છે. બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુવારના રોજ ભગવાન સ્વામિનારાયણ શ્રાદ્ધ પર્વની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવેલ. સાથે સાથે મંદિરના ટ્રસ્ટ દ્વારા જાહેર નોટિસ લગાડવામાં આવેલ કે મંદિરના પરિસરમાં ગુરુ લક્ષ્મીપ્રસાદદાસજી કાર્યક્રમમાં સર્વે હરિભક્તોએ જોડાવાનું છે. તેમના સિવાય અન્ય કોઈ સંત દ્વારા મંદિરમાં સભા કરવાની રહેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે મંદિરમાં છેલ્લા ઘણા સમયથી વિવેક સ્વરૂપદાસજી સ્વામી દ્વારા પણ કથા પારાયણ કરવામાં આવે છે. તેમના દ્વારા આ ગુરુવારે જાહેર સભાનું આયોજન કરવામાં આવેલ છે. તેથી બંને સંતોના સેવકો ગુરુવારે મેદાનમાં એકત્ર થવાના હોય. ટ્રસ્ટ દ્વારા લગાડવામાં આવેલ નોટિસને પગલે પરિસરમાં નવા જૂની થવાના એંધાણ દેખાવા લાગ્યા છે. વધુમાં મંદિર પરિસરમાં મહિલા સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જો તેમના દ્વારા કોઈ આયોજન થશે તો વધારે ઘર્ષણ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. અગાઉ ટ્રસ્ટ દ્વારા ઘર્ષણને પગલે 15 દિવસ માટે સાંજની આરતીના સમયે પોલીસ રક્ષણ પણ માંગવામાં આવ્યું હતું. રિપોર્ટર સમીર વેરાણી, બગસરા.